સવાલ નંબર 1, કયા દેશમાં આજ સુધી ધરતીકંપ નથી આવ્યો? ઓપ્શન એ કેન્યા, ઓપ્શન બી નોર્વે, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન ડી ન્યૂઝીલેન્ડ. સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા. સવાલ નંબર 2, કયા જીવને 3 હૃદય હોય છે? ઓપ્શન એ કાંગારૂ, ઓપ્શન બી ઓક્ટોપસ, ઓપ્શન સી માછલી, ઓપ્શન ડી દરિયાઈ ઘોડો. સાચો જવાબ છે ઓક્ટોપસ. સવાલ નંબર 3, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી તાપી, ઓપ્શન સી કોસી, ઓપ્શન ડી ગંગા. સાચો જવાબ છે ગંગા. સવાલ નંબર 4, વિશ્વમાં સૌથી વધારે બટેટાનું વાવેતર કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે રશિયા. સવાલ નંબર 5, અમિતાભ બચ્ચનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. સવાલ નંબર 6, ભારતના કયા શહેરને મંદિરોનું શહેર કહેવામાં આવે છે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી વારાણસી, ઓપ્શન સી પ્રયાગરાજ, ઓપ્શન ડી પટના. સાચો જવાબ છે વારાણસી. સવાલ નંબર 7, નોકિયા કયા દેશની કંપની છે? ઓપ્શન એ ફિનલેન્ડ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ફિનલેન્ડ. સવાલ નંબર 8, ઉગતા સૂર્યનો દેશ કયા દેશને કહેવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે જાપાન. સવાલ નંબર 9, એક વર્ષમાં લગભગ કેટલી વખત સૂર્યગ્રહણ થઈ શકે છે? ઓપ્શન એ 3 વખત, ઓપ્શન બી 7 વખત, ઓપ્શન સી 9 વખત, ઓપ્શન ડી 5 વખત. સાચો જવાબ છે 5 વખત. સવાલ નંબર 10, દ્રાક્ષમાં કયું વિટામિન હોય છે? ઓપ્શન એ વિટામિન ડી, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી વિટામિન બી, ઓપ્શન ડી વિટામિન એ. સાચો જવાબ છે વિટામિન બી. સવાલ નંબર 11, કયા દેશને 3 રાજધાની છે? ઓપ્શન એ યુરોપ, ઓપ્શન બી કેન્યા, ઓપ્શન સી નોર્વે, ઓપ્શન ડી સાઉથ આફ્રિકા. સાચો જવાબ છે સાઉથ આફ્રિકા. આ સવાલ તમારા માટે, ભારતમાં એરપોર્ટ સૌથી વધારે કયા રાજ્યમાં છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી ભોપાલ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. ઓપ્શનમાંથી સાચો જવાબ કમેન્ટ કરો. સવાલ નંબર 13, મનુષ્યના મગજનું વજન કેટલો હોય છે? ઓપ્શન એ 1000 ગ્રામ, ઓપ્શન બી 2000 ગ્રામ, ઓપ્શન સી 1400 ગ્રામ, ઓપ્શન ડી 1800 ગ્રામ. સાચો જવાબ છે 1400 ગ્રામ. સવાલ નંબર 14, બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે? ઓપ્શન એ હૈદરાબાદ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી અમૃતસર, ઓપ્શન ડી નાગપુર. સાચો જવાબ છે નાગપુર. સવાલ નંબર 15, કયા દેશમાં મોબાઈલ દૂર ફેંકવાની રમત રમવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ફિનલેન્ડ, ઓપ્શન સી સિંગાપુર, ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ફિનલેન્ડ. સવાલ નંબર 16, દુનિયાનો સૌથી કઠોર પદાર્થ કયો છે? ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી હીરા, ઓપ્શન સી ગ્રેફાઇટ, ઓપ્શન ડી પથ્થર. સાચો જવાબ છે હીરા. સવાલ નંબર 17, કોરોના વેક્સિનની શોધ સૌથી પહેલા કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી ચાઇના. સાચો જવાબ છે રશિયા. સવાલ નંબર 18, અંગ્રેજોએ ભારતમાં સૌથી પહેલા કંપની ક્યાં સ્થાપી હતી? ઓપ્શન એ મુંબઈમાં, ઓપ્શન બી સુરતમાં, ઓપ્શન સી નાગપુરમાં, ઓપ્શન ડી અમદાવાદમાં. સાચો જવાબ છે સુરતમાં. સવાલ નંબર 19, માણસના શરીરમાં સૌથી લાંબુ હાડકું કયું છે? ઓપ્શન એ સાથળનું, ઓપ્શન બી પગનું, ઓપ્શન સી હાથનું, ઓપ્શન ડી પીઠનું. સાચો જવાબ છે સાથળનું. સવાલ નંબર 20, કયા દેશમાંથી ખાટું મધ મળી આવે છે? ઓપ્શન એ કોંગો, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી શ્રીલંકા,
ઓપ્શન ડી બ્રાઝિલ. સાચો જવાબ છે બ્રાઝિલ. સવાલ નંબર 21. વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર સૌથી પહેલા કયા જાનવરને મોકલ્યું હતું? ઓપ્શન એ વાંદરાને, ઓપ્શન બી કૂતરાને, ઓપ્શન સી સસલાને, ઓપ્શન ડી બિલાડીને. સાચો જવાબ છે કૂતરાને. આ સવાલ તમારા માટે. ભારતનું સૌથી મોટું સૈન્ય પુરસ્કાર કયું છે? ઓપ્શન એ પરમવીર ચક્ર, ઓપ્શન બી અશોક ચક્ર, ઓપ્શન સી વીર ચક્ર, ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં. ઓપ્શનમાંથી સાચો જવાબ કમેન્ટ કરો. આવા જનરલ નોલેજના યુઝફુલ વિડીયો જોવા માટે જીકે સંકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો, જેથી અમારી નવી વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.